ઉકેલાની વાત કરીએ, સાંસદ દેવુસિંહ ચૌહાણનું મહત્વનું નિવેદન। 17-18 વર્ષની દીકરીઓ બની રહી છે માતા। દેવુસિંહ ચૌહાણે આંકડાકીય માહિતી સાથે બાળ લગ્નની પ્રથાનો સ્વીકાર કર્યો। તો કેટલીક જૂની માન્યતાઓના કારણે આજે વહેલા લગ્ન કરાવી દેવામાં આવે છે। મહેમદાવાદ તાલુકામાં બાળ લગ્નોને કારણે બાળપણમાં ઘણી દીકરીઓ માતા બની। 18 વર્ષની ઉંમર પહેલા 48 જેટલી દીકરીઓ કુમળી વયે માતા બની ચૂકી છે। વહેલા લગ્ન કરાવી દેવાને કારણે હજુ બાળક સમાન દીકરીઓ માતા બને તેવી સ્થિતિ। હું ખાલી એક મહેમદાવાદ તાલુકાનો કહું, માન્ય ધારાસભ્ય છે કે આપણે ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 17 18 છે, 18 દીકરીઓ, અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા અને આપણી સાથે જોડાઈ ગયા છે। દેવસિંહજી, સૌથી પહેલા આપનું સ્વાગત છે TV9માં। જે પ્રકારની આપે વાત કરી હતી કે રાજ્યમાં બાળ લગ્નનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે, આને અટકાવવા માટે શું પગલાં લેવામાં આવશે? કારણ કે સરકાર તો પ્રયત્નશીલ છે જ, છતાં પણ બાળ લગ્નના કિસ્સા અનેક સામે આવી રહ્યા છે। જી હિરલબેન, આપ સાચા છો। અનેક પ્રયત્નો છતાં પણ હાલ બાળ લગ્ન થઈ રહ્યા છે। હવે આ કોઈ એક વિભાગ કે એક વ્યક્તિ કરતા સામૂહિક જવાબદારી છે, અને સામૂહિક જવાબદારીના ભાગરૂપે એ દીકરા દીકરીના મા બાપની પણ એટલી જવાબદારી છે। સામાજિક જવાબદારીના ભાગરૂપે જનપ્રતિનિધિ તરીકે અમે આગ્રહ કરીએ, પરંતુ એને અમલ કરવું અને એ અમલ કરવામાં તંત્રએ પોતાના કર્તવ્યમાં આવતી ફરજો નિભાવી, એ બધે સાથે મળીએ તો જ આમાં સફળતા મળે। અને છેલ્લા કેટલાક વર્ષોથી આ દિશામાં અમે લોકોને ગમે ન ગમે, ઘણીવાર અપ્રિય થઈને પણ આ દિશામાં કામ કરતા આવ્યા છીએ। પરંતુ અમારો અનુભવ એવો છે કે જ્યાં સુધી દીકરા દીકરીને સાચું સમજણપૂર્વકનું એની એજ પ્રમાણેનું જ્ઞાન સમજણ ન હોય, અને બાળકોને ઘણીવાર નાના મોટા સામાજિક દબાણ હેઠળ, કારણ કે ઘણીવાર સામાજિક વ્યવસ્થાઓ એવી હોય છે કે એને લગ્નની ઉંમર થઈ જાય ત્યારે એને લાયક પાત્ર મળવામાં પણ મુશ્કેલી પડતી હોય। ઘણીવાર સામાજિક વ્યવસ્થાઓ એવી પણ બની, પણ એ કુલ મળીને તો એની પાછળ આ એ જ કારણ છે, કારણ કે કોઈ એક પરિવાર નક્કી કરે એના કરતા સમાજ સાથે બેસીને નક્કી કરે। અને અમે પણ જ્યારે અનુકૂળતા થાય ત્યારે આવા શુભ સંકલ્પ લેવડાવીએ છીએ, કહીએ પણ ખરા કે ભાઈ ગામમાં આટલું સરસ કામ થઈ રહ્યું છે તો ગામ આ પણ નિર્ણય કરે કે અમારા ગામમાં કોઈ પણ બાળ લગ્ન નહીં થાય, દીકરી 12મા ધોરણ સુધી ભણાવશું। આ બધી વાતો અમે કરતા હોઈએ છીએ। બિલકુલ દેવસિંહજી, ખૂબ સરસ મુદ્દો આપે ઉઠાવ્યો છે અને જે ખૂબ જરૂરી પણ છે। બાળ લગ્ન અટકતા નથી, તેનું મુખ્ય કારણ શું લાગી રહ્યું છે? શું શિક્ષણનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે, તે કારણ હોઈ શકે? એક્ઝેક્ટલી, શિક્ષણ અને શિક્ષણનો અર્થ તો સમજણ, અને એ સમજણ વ્યક્તિની, સમાજની અને જેને કહેવાય કે તંત્રની પણ એક પ્રકારની એકાઉન્ટેબિલિટી આપવી જોઈએ। ઘણીવાર શું થતું હોય, તંત્ર એનું કામ કરે, હવે એવા સમયે અમારા જેવો જનપ્રતિનિધિ તંત્રને એવું કે ભાઈ તમે હમણાં એ લગ્ન થઈ જવા દો, અથવા તો 4 મહિના પછી એની સામે એક્શન લેજો, મીલવાઇલ એની ઉંમર થઈ જાય એટલે, અથવા તો 4-6 મહિના પછી લગ્ન અટકાવ્યા પછી અમારી ગેરહાજરીમાં અથવા તો તંત્રની ગેરહાજરીમાં એ લોકો આવી રીતે પાછળથી લગ્ન કરાવે, એ જે તંત્ર પણ ત્યાં ટૂંકું પડી જાય। આવી સંજોગો પણ ઘણીવાર ઊભા થયા છે। બિલકુલ દેવસિંહજી, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર। તો 17-18 વર્ષની દીકરીઓ જ માતા બની રહી છે, જે એક ચિંતાનો વિષય છે, અને આ સામૂહિક જવાબદારી છે કે બાળ લગ્ન આપણે રોકવા પડશે। સાંસદ દેવુસિંહ ચૌહાણે TV9 પર મહત્વનું નિવેદન આપ્યું છે કે સમાજે સાથે મળીને સમજણ કેળવીને કાર્યવાહી કરવી પડશે। કોંગ્રેસ નેતા મનીષ દોશી પણ આપણી સાથે જોડાયા છે। મનીષભાઈ, આપનું સ્વાગત છે TV9માં। આ જે મુદ્દો દેવુસિંહજીએ ઉઠાવ્યો છે કે આપણી સામૂહિક જવાબદારી છે, બાળ લગ્નો રોકવા જોઈએ, કારણ કે 17-17, 18-18 વર્ષની દીકરીઓ માતા બની રહી છે। આપનું શું માનવું છે આ મામલે? આ સિલસિલો શા માટે નથી અટકી રહ્યો? નિશ્ચિતપણે બાળ લગ્ન એ સમાજ માટે સૌથી ચિંતાનો વિષય છે। ગુજરાત જેવા પ્રગતિશીલ અને ગતિશીલ રાજ્યની અંદર નાની ઉંમર દીકરીઓના લગ્ન થાય એ સૌથી મોટા અનેક પ્રશ્નો ઉભા કરે। આ સામાજિક તો તકલીફ છે જ, પણ સાથે સાથે
દીકરીના જીવનનો પણ સવાલ હોય છે. નાની ઉંમરમાં લગ્નના કારણે દીકરીને પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે ને માતા બને તો એના કારણે માતાના પણ સ્વાસ્થ્ય ઉપર ને દીકરાના પણ આવનાર સંતાનના પણ સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે. દેવુસિંહે કીધી છે નિશ્ચિતપણે સારી વાત છે, એમને હિંમતભેર વાત કરી છે, પણ આ એક સામૂહિક જવાબદારી છે. પણ તંત્ર, હું એટલા માટે કહું છું અને રાજનીતિ ઉપર કહું છું, હું દેવુસિંહને અભિનંદન આપું છું કે એમને હિંમત કરીને જે સમાજમાં ચાલતી વ્યવસ્થા સામે એમને કીધું છે, આ એક મોટું પડકારજનક છે વાત. અને એની વચ્ચે સરકાર ખાલી કાગળ ઉપર આંકડા પડે એનાથી ચાલવાનું નથી. ગુજરાતની અંદર આવા ચાલતા કોઈ પણ પ્રકારના સામાજિક પડકારો હોય એની માટે સરકારે પોતે પ્રોએક્ટિવ થવું પડે, સરકારે સામે જ આવવું પડે. મતની ખેતી કરવા માટે ને ચૂંટણી સમયે સામાજિક મોટા મોટા સંમેલનો કરનારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ સમજવાનું, ખાસ કરીને તંત્રએ સમજવાનું જેવું છે કે બાળ લગ્ન ઉપર રોક કેમ લગાવાય, એની માટે જાગૃતિ કાર્યક્રમ થાય અને આપણે સૌ સાથે મળીને સ્વસ્થ સમાજની, સ્વસ્થ માતા હશે તો સ્વસ્થ સમાજની રચના પણ થશે. મનીષભાઈ, એમણે સાંસદે તો કહ્યું, દેવુસિંહજીએ કહ્યું કે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છે, લોકોને નથી ગમતું કે અમે કહીએ છીએ છતાં પણ તેઓ કહેવા જાય છે અને બાળ લગ્નો રોકાવે છે. એટલે નિશ્ચિતપણે બહુ સાચી વાત એમને કીધી છે. એટલે વાત એ જ છે, સત્તાધારી પક્ષના સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી, એટલે એમને વળવી વાસ્તવિકતા ઉપર કીધી. અંતે તમને એવું ન થાય TV9 ના માધ્યમથી કે મનીષ જોશી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા તરીકે વાત કરે, એના કરતા હું ગુજરાતનો નાગરિક પહેલા છું. બિલકુલ સાચી વાત. ગુજરાતના સામાજિક જીવનમાં ચાલતી કોઈ પણ પ્રકારની જૂની રૂઢી એ માતાના સ્વાસ્થ્ય માટે, પરિવારના સ્વાસ્થ્ય માટે તકલીફ વાળી હોય તો બદલવી જ પડે. તો આ જે પરંપરા ચાલી રહી છે વર્ષોથી, એના માટે શું કરવું પડશે? એટલે નિશ્ચિતપણે તમારી વાત એ જ વાત ઉપર ફરીથી આવું છું. મેં ફરી વાત કીધી, આપે પણ સાંભળો અને સાથે TV9 થી ગુજરાતના દર્શકો જાતે સ્વયં સમજવું પડશે. માત્ર કાયદાની વાત નહીં, પણ કાયદાના નામે ચાલતા સરકારના તંત્રના ગોરખ ધંધા ઉપર પણ રોક લગાવવી પડશે. ઠીક છે, ઠીક છે. નાની ઉંમરની અંદર બાળ લગ્નને અટકાવવા માટે, એના માટે તંત્રએ જાગવું પડશે. ભ્રષ્ટાચારી રીત રસમ બંધ કરવી પડશે. બિલકુલ, બિલકુલ. તંત્રએ જાગવું પડશે અને કાર્યવાહી પણ કરવી પડશે. મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.